તમામ આપણા આગેવાનો, ચૂંટાયેલા તમામ સભ્યોને, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ, સૌ વડીલો અને યુવાન ભાઈઓ, સૌ પ્રથમ ગોંડલના તમામ મતદારોને, ગોંડલ શહેરને, તાલુકાની જનતાને હું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે બે હાથ જોડી અને વંદન કરું છું. કારણ કે સતત 2 ટર્મથી જે રીતે નગરપાલિકાની અંદર 44 સભ્યોનો ગત ટર્મમાં પણ એક ભવ્ય વિજય થયો હતો, એ જ રીતે તમારા બધાના આશીર્વાદથી આ વખતે પણ 44 સભ્યોનો જે ઐતિહાસિક વિજય થયો છે એનો શ્રેય, એનો જશ આપણા તમામ મતદારોને, કાર્યકર્તાઓને, ગોંડલની જનતાને જાય છે. આવનારા સમયની અંદર પણ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સભ્યો, આગેવાનો ગોંડલના હિત માટે, કાયમી માટે દોડતા રહેશે, લોકોની વચ્ચે રહેશે અને તમે મૂકેલા ભરોસાને ખરા અર્થમાં સાર્થક કરશે, પૂરી નિષ્ઠાથી કામ કરશે, એની હું તમને બધાને ખાતરી આપું છું. વધારે વિશેષ કંઈ નથી કહેતો, પણ જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કોઈ નડવાના પ્રયત્ન કરે, જ્યારે આપણા શહેરના કે તાલુકાના નિર્દોષ લોકોને રંજાડવાના પ્રયત્ન કરે, તો એના માટે થઈ તમે જાણો છો કે ભાઈ જે રીતે મારા પિતાશ્રીઓએ, મારા પરિવારે જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે, એ જ રીતે ભવિષ્યની અંદર પૂરી તાકાતથી કામ થશે. એટલે કોઈ સપના જોતા હોય તો મહેરબાની કરી અને ભૂલી જાય. બીજું કે આવા કોઈ પણ બનાવો જ્યારે સામે આવે, કારણ કે આવારા તત્વો હોય, લુખા તત્વોને કોઈ પણ જ્ઞાતિ જાતિ હોતી નથી, એને આવારા તત્વ જ કહેવાય ને, એને લુખા જ કહેવાય. એટલે આવા કોઈ પણ બનાવો બને તો આપણે ક્યારેય એને જ્ઞાતિ ઉપર લઈ નથી જવાના, જ્ઞાતિવાદ ઉપર લઈ નથી જવાના. એવી પણ હું તમને ખાસ આજના દિવસે ટકોર કરું છું. આવનારા સમયની અંદર આપણું ગામ એક બની, નેક બની અને આપણા વિસ્તારના હિત માટે ખંભે ખંભો મિલાવી અને કામ કરે, એવી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. અમારા તમામ ચૂંટાયેલા સભ્યોને પણ વિનંતી કરું છું કે ખરા અર્થમાં લોકોએ જે આશીર્વાદ આપ્યા છે, જે સાથ અને સહકાર આપ્યો છે, તો ચૂંટાયેલા સભ્યો પણ આવનારા સમયની અંદર એક સર્વન્ટ લીડર તરીકે કામ કરી અને ગોંડલને અને ગોંડલ તાલુકાને પીરસે, એવી એમને પણ વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજની આ વિજય સભામાં ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન વડીલો, ભારતીય જનતા પાર્ટીના હોનાર કાર્યકર્તાઓ, યુવાનો, ચૂંટાયેલા દરેક ઉમેદવારો, જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના, તેમજ ગોંડલની જનતા અને પત્રકાર ભાઈઓ, આપ સૌને મારા નતમસ્તક વંદન સાથે જય માતાજી. ખરેખર આજની જીત ઘણા વક્તાઓએ કીધું છે, પણ આજના દિવસ માટે ગૌરવપદ છે કે નારીઓ પણ 50% અહીં બિરાજમાન છે. એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો છે એને આજે ગોંડલ સાર્થક કરી રહ્યું છે. ગોંડલમાં 18 વર્ષની આપણે ધ્યાનમાં રાખી અને ટિકિટો આપી છે. ખાસ કરીને ગોંડલમાં મહેનત અશોકભાઈ અને પિન્ટુભાઈએ જે રીતે કરી છે, એ જ રીતે નાના મોટા બધાય કાર્યકર્તાઓ કરી છે, દરેક સમાજે કરી છે, દરેક માતાઓએ કરી છે, દરેક વડીલોએ કરી છે, દરેક યુવાનોએ કરી છે. આ બધાની મહેનતને હું નતમસ્તક વંદન કરું છું. અને જે નવા ચૂંટાયેલા દરેક ઉમેદવારો છે, તાલુકાના, જિલ્લાના અને નગરપાલિકાના, એ તમામ ઉમેદવારો વતી હું આપ સૌને, નગરજનોને ખાતરી આપું છું કે દરેક ઉમેદવારોએ તમે જે રીતે જીત એમને અપાવી છે, એ જ રીતે તમારી જીતને સાર્થક કરવા દરેક હર હંમેશા તત્પર રહેશે, એવી દરેક ઉમેદવારો વતી હું આપ સૌને ખાતરી આપું છું. અને ગોંડલને ખાસ અભિનંદન આપું છું કે ગોંડલે તો 7.5 પનોતી કાઢી દીધી છે. હવે 1-2 ગામડામાં છે, એ તો કદાચ 2-5 વર્ષમાં નીકળી જશે, એની મને પૂર્ણપણે ભરોસો છે. આપ સૌએ જે રીતે મહેનત કરી અને આટલા બધા બહુમતીથી દરેક પંચાયતની, આપણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના દરેક ઉમેદવારોને જાજરમાન જીત અપાવી છે, એનો શ્રેય ગોંડલની જનતાને, કાર્યકર્તાઓને અને ઉમેદવારોને જાય છે. અને આપ સૌના સાથ અને સહકાર આ જ રીતે મળતો રહેશે. ગોંડલના વિકાસ, વિશ્વાસ અને શાંતિને ક્યારેય ઉણપ નહીં આવે, એની હું અને મારો પરિવાર આપ સમક્ષની ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર. પ્રથમ તો હું
ગોંડલ શહેર અને તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ ગોંડલને મિર્જાપુર કીધું, ગોંડલને ગુંડાગીરી કીધી, એનો જવાબ તમે જે રીતે આપ્યો છે ને, આપણે તમાચો માર્યો એમ કહી છે. તમાચો એટલે એક ગાલ થયો, તમે બે ગાલે તમાચા માર્યા છે, બે ગાલ. હું આજના દિવસનું આખું વાતાવરણ જોતો હતો એટલે મને હજી હરદેવ આપણી વિજય સભા છે કે આપણે હારીને પછી આ ઉત્સવ મને તો નક્કી નથી થતું. હમણાં છૂટીમાં મને ગોંડલ અને શહેરે અને તાલુકા કાંઈ કામ નહોતું હોય. હું નવરા બેઠો બેઠો ઓફિસમાં 42-43 ડિગ્રી ગરમ ટાઈમ કાઢવા માટે હું પ્રયત્ન કરું. એટલે મેં લોક ડાયરા ખૂબ જોયા. એટલે અમારા સ્ટાફે કીધું કે બાપુ કંઈક હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને. એમાં મને વીજળી ચડી. હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી. ભાઈ 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 ભાઈ, મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ ગ્રાક્ષે બક્ષિકા, પેલે કોડીએ માખી. શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોડીએ માખી એનું કે જંગી જીતતા લીટી જીતા એનું? એ તો આપણે જીતા છે. એલા ભાઈ, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. લગન ગણેશના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો. અરે તમે રોયા શેનું મને ઈ તો કયો. આવું નહીં થાયરું હોય. તમને એટલું બધું રોણું શેનું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ. હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો. ઈ તમાચો તમને તમતમ્યો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી એ બળતરામાં તમારાથી રોવાઈ ગયું. મારું માનવું આવું છે. બીજું મને એક આ ચૂંટણીમાં બહુ નવાઈની વાત લાગે છે. આપણે બધા લોકશાહી સાથે જોડાયેલા છીએ. લોકશાહી પર્વની ઉજવણી એટલે ચૂંટણી. તમે, હું અને નાના કાર્યકર્તા, મોટા કાર્યકર્તા, આપણે બધા જ એમાં જોડાયેલા છીએ. એમાં મને નવાઈ લાગી કે વીજળી ઘડીક થઈને સેન્ટબેરીના ઝાપે જાય. અમારી પેટીયું ક્યાં? એટલે પોલીસે એવું કીધું કે બેન અહીં ન હોવાય, આ પ્રતિબંધિત એરિયા છે. તમારે હસાવો હોય કે રડાવો હોય તમે બીજે ખેલ કરો. આ સ્ટ્રોંગ રૂમ છે. પણ એ કહેવતમાં મને વાત કરવાની મજા નથી આવતી. મંચ ઉપર બહેનો જાજા છે ને. આપણે દહીં જમાવવું હોય તો હું ભાવનાબેનને જ પ્રશ્ન પૂછું કે ભાવનાબેન, દહીં જમાવવું હોય તો મારી સમજમાં એવી વસ્તુ છે કે તપેલીમાં દૂધ નાખી દેવાય. ભાવનાબેન, બરોબર છે ને? એમાં થોડુંક મેરવણ નાખી દેવાય, પછી એ છીબું ઢાંકી દેવાય. આખી રાતમાં 8 વાર છીબું ખોલ્યું. આ હું ખોટું બોલતો ભગવાન ના છોકરો. મને પોલીસ સ્ટાફે કીધું, મને ઘણા કાર્યકર્તાએ કીધું 8 વાર છીબું ખોલ્યું. પાછું છીબું ખોલ્યું એટલું નથી, છીબું ખોલીને એમાં આંગળી અડાડી કે આ જામ્યું છે કે નથી જામ્યું એની ખાતરી કરવામાં 28ની હવાર પડી ગઈ. એ કોકડું થઈ ગયું.
એ ન થાય કે કાગડા કૂતરા કોઈને અડે નહીં, એવું થઈ ગયું. હું બીજી વાત તમને મિત્રો એવી કરું કે દાખલા તરીકે ગોંડલ શહેરનો અને ગોંડલ તાલુકાનો સાગમટે જમણવાર હોય તો એઠવાડું નીકળે કે નહીં? પણ નીકળે કે નહીં એનો જવાબ હટી ના આપો એમ. તો એઠવાડું તો નીકળે જ ભાઈ, હવે નીકળે જ. અને લક્ષ્મીજી આવે ત્યારે જ હારા લાગે. પનોતીજી અને લગભગ દક્ષિણ દિશામાં જ ગયા છે. એ તો ખૂબ સારું કહેવાય, શાસ્ત્રોક વિધિ પ્રમાણે ખૂબ સારું કહેવાય. હું વાત 2027 ની કરું